તો મિત્ર 50 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા તે એટલે આપણે મૂવી અપડેટ દેવાનું પણ ચાલુ કરી દીધું છે, જેમાં તમને આવનારી ફિલ્મ સાઉથ, હિન્દી, ગુજરાતી લેટેસ્ટ અપડેટ દેશી. તો ફિલ્મ અપડેટ એપિસોડ 1 માં તમારું સ્વાગત છે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ન્યૂઝ સામે આવે છે કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલભુલૈયા 3 હોરર કોમેડી છે, જેનું ટ્રેલર આજથી 2 દિવસ પછી 6 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે. તેના બીજા દિવસે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેન નું પણ ટ્રેલર રિલીઝ કરવામાં આવશે, જેમાં અજય દેવગન, અક્ષય કુમાર, કરીના કપૂર, રણવીર સિંહ, ટાઇગર શ્રોફ જેવા ઘણા કલાકાર છે. તો આ ફિલ્મનું ટ્રેલર 7 ઓક્ટોબરે રિલીઝ થશે અને તમે આમાંથી કઈ ફિલ્મ દિવાળી પર જોવા જશો, ભૂલભુલૈયા 3 કે સિંઘમ અગેન, મને કોમેન્ટમાં કહેજો. ચાલો બીજી ન્યૂઝની વાત કરીએ. આ દિવસમાં સલમાન ખાન તેમની આગની મોટી ફિલ્મ સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત છે. હવે આ દરમિયાન સાજિદ નાડિયાવાલાએ કિક 2 ને લઈને એક હિન્ટ આપી દીધી છે. હવે એ વાત કન્ફર્મ થઈ ગઈ છે કે સલમાન ખાન કિક 2 લઈ આવી રહ્યા છે અને સિકંદરના સેટથી કિક 2 નું એટલે કે સલમાન ખાન એક પોસ્ટર શેર કર્યો છે, બેક સાઈડથી જોવા મળે છે. બાકી તમને ન્યૂઝ આ કેવી લાગી મને કોમેન્ટમાં કહેજો. તો ચાલો તો ત્રીજી ન્યૂઝ સામે આવે છે પુષ્પા 2 તરફથી, જેનું ટ્રેલર ક્યારે આવશે. તો ન્યૂઝના પ્રમાણે પુષ્પા 2 6 ડિસેમ્બર રિલીઝ થશે. તેના જે 20 દિવસ પહેલા આવશે, એટલે કે 15 નવેમ્બર આવી શકે છે. હજી રૂમર છે, હજી કન્ફર્મ નથી થયું. જેમ કન્ફર્મ ન્યૂઝ આવશે એટલે અપડેટ કરી દઈશ. તો ચોથી અપડેટ છે સની દેઓલની બોર્ડર 2, જેનો નવા અનાઉન્સમેન્ટ આવે છે. જેમ કે સની દેઓલ તો છે, જેમાં ઘણા નામ જોડાના છે. વરુણ ધવન, દિલજીત સિંહ ને હવે સુનિલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી પણ જોડાનો છે, જેના સુનિલ શેટ્ટી બોર્ડર 1 માં હતા અને તેમનો દીકરો અહાન શેટ્ટી હવે બોર્ડર 2 માં હશે. બોર્ડર 2 2026 માં 23 જાન્યુઆરી રિલીઝ થશે. અત્યારે તો આટલી જ ન્યૂઝ કવર કરી છે. હવે જો તમને સારો લાગે તો આગળ વિડીયો બનાવશી. તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં